તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અરવલ્લીના શામળાજી પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરા જિલ્લામાં આવેલા કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસમોટા ખાડા રાદને લઈને સર્વિસ રોડમાં દિવ્યાંગ ન્યૂઝના ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થતા જે સમાચારની અસર જોવા મળી રહી છે. જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. ગુજરાત બાળ આયોગની ટીમના મહિલા સદસ્ય પણ આ ઘટનાની તપાસ અર્થે જૂનાગઢ આવ્યા છે. સુરત જિલ્લાના પલસાણામાં આવેલા જોડવા ગામની સંતોષ મિલમાં ડ્રમ વોશર મશીન બ્લાસ્ટમાં વધુ એક મહિલાનું મોત થતાં મૃત્યુઆંક 9 થયો છે. સુરત જિલ્લામાં આવેલા બારડોલીના તાતપોર ગામે ગત 5 સપ્ટેમ્બરના રોજ ધાડ અને ખંડણીનો ભેદ ઉકેલાયો. ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી 5 આરોપીને ઝડપી લીધા છે. કચ્છમાં આવેલા અંજારમાં શ્રી ગાયત્રી શક્તિ ગાયત્રી સોસાયટી નયા અંજાર મધ્યે બુધવારના જેઠાભાઈ મેપાભાઈ મકવાણાની પુણ્યતિથિ નિમિત્તે 3 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ગાંધીધામ આદિપુર જે જિલ્લાની આર્થિક રાજધાની અને લઘુ ભારત તરીકે ઓળખાય છે ત્યાં સફાઈની સમસ્યા લાંબા સમયથી ગંભીર રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ ખાતે વિમાન અર્થે આવશે અને માર્ગ અર્થે જૂનાગઢ પહોંચશે. નવરાત્રી માટે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના કેલાઓમાં થનગનાટ જોવા મળ્યો. ત્યારે બજાર માછણિયામાં ચોળી, બંગડી અને કોટીની માંગ વધી છે. અમરેલીના ધારી તાલુકામાં ગોપાલ ગ્રામમાં આવેલ ઓપી જાટકી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા મહાકુંભ યોજાયો હતો. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં લક્ષ્મી સ્નેક્સ કંપનીના કામદારોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ભારતીય મજદૂર સંઘ બેઠક કરી. લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓનું આંદોલન સ્થગિત થયું, પણ હજુ વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા કર્મચારીઓએ બીએમએસ સમક્ષ રજૂઆત ઉકેલ કરવાની માંગ કરી છે. ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો મામલો ઉગ્ર બન્યો. તમામ બાબતને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ ઉપર આક્ષેપ લગાવ્યા. ઐતિહાસિક નગરી પાટણમાં આવેલી ખૂબ જ પૌરાણિક એવી શૈક્ષણિક સંસ્થા એટલે કે ગુજરાત યુવક મંડળ સંચાલિત એએમએન હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ આ શાળામાં શિક્ષણ મેળવી અસંખ્ય વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ સ્થાન શોભી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાની વધુ એક ગ્રામ પંચાયતના સભ્યને હોદ્દા પરથી દૂર કરાયા. વલુણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ની સભ્ય જયાબેન ભાવનાભાઈ બામણીયા હોદ્દા પરથી દૂર કરાયા. મોરબી મહાનગરપાલિકા દ્વારા જીઆરડીસી પાસેનું મિડવે એમ્પાયર બિલ્ડિંગ સીલ મારી દેવામાં આવ્યું. આ બિલ્ડિંગમાંથી નિયમ વિરુદ્ધ પાણીનો જાહેર જગ્યામાં નિકાલ કરવામાં આવતો હોવાનું જણાવી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત કામદાર સુધારા વિધાયક બિલ મામલે ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષે પ્રતિક્રિયા આપી. 4 દિવસ કોઈ મજદૂર કામ કરે તો સર્વેતન 3 દિવસની રજા મળશે. ખેડા જિલ્લામાં આલા મૌધા વિધાનસભા મત વિસ્તારના અલિન્દ્રા સીએચસી ખાતે રોગી કલ્યાણ સમિતિના બેઠકમાં ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ હાજરી આપી. ટ્રાયબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસના હસ્તે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કુમાર કન્યા છાત્રાલયમાં નવનિર્મિત મકાનનું ઉદ્ઘાટન કરાયું. સાબરકાંઠામાં આવેલા વિજયનગરના ઈટાવડી ચિત્રોડી વચ્ચે નદી ઉપર પુલના અભાવે ઈટાવડી ગામ લોકોને અંતિમ યાત્રામાંથી બહાર લઈ જવા મજબૂર બન્યા. જરૂરિયાતમંદ લોકોની સેવા માટે સાણંદની લાયન્સ ક્લબ સંસ્થા પહોંચી. સાણંદ કોલટ રોડ ઉપર ચોટિયા તળાવ પાસે પાણીમાં ફસાયેલા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા. 22મી ઓગસ્ટે અમદાવાદ 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની થયેલી હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ પ્રદેશ સહમંત્રી સામે સોશિયલ મીડિયામાં મોતની ધમકી આપવા મામલે Z+ કેટેગરીની માંગણી કરાઈ. નવાપુરા ગોલવાડ વિસ્તારમાં મૈદરપુરા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરીને અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 2 દિવસમાં બીજી સફળતા મેળવી. 1 દિવસ અગાઉ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને રંગે હાથે ઝડપી લીધો હતો. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરામાં સાવલી તાલુકામાં આમ આદમી પાર્ટી સક્રિય જોવા મળી. છેલ્લા 1 મહિનાથી સાવલી તાલુકામાં આમ આદમી પાર્ટીની ઔપચારિક મિટિંગ યોજાઈ રહી છે.
ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં સાહેબજીના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શૌચાલયનો ઉપયોગ આચાર્ય દ્વારા કરવામાં દેવામાં આવતો નથી તેવો આક્ષેપ મહિલાઓ અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત જિલ્લા એલસીબી પોલીસે ઓલપાડ તાલુકાના સિવાણ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં ચાલતા જુગારદાન ઉપર દરોડા પાડ્યા. જુગાર રમતા 11 આરોપીને રોકડ રકમ સહિત 3.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. જૂનાગઢમાં શુક્રવારની સવારથી સફાઈ કર્મીઓ પોતાની માંગને હડતાળ પર ઉતર્યા. તેમના વર્ષો જૂના પ્રશ્નો અને માંગણીઓને લઈને હડતાળ દરમિયાન તેઓ દેખાવો કર્યા. પાટણના રાંધનપુરમાં વરસેલા વરસાદે ખેડૂતોના પાકોનો વિનાશ કર્યો. રાંધનપુરના મહેમદાબાદ ગામમાં ખેડૂતોને મોડે આવેલો કોળિયો વરસાદે છીનવ્યો. ટ્રાઇબલ અફેર્સ મંત્રી દુર્ગાદાસના હસ્તે સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે 31 કરોડના ખર્ચે નવનિર્મિત આદર્શ નિવાસી કન્યા શાળા અને મકાનનું છાત્રાલયનો શુભારંભ કરાયો. સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો. આ કેસમાં નાસ્તા ફરતા 2 આરોપીને મુંબઈ અને સાબરકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. સુરત બીઆરટીએસ બસમાં કેટલાક યુગલો વચ્ચે અયોગ્ય વર્તન કેમેરામાં રેકોર્ડ થયું. આવી ઘટનાઓ માત્ર જાહેર શિષ્ટાચારને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ અન્ય મુસાફરો, ખાસ કરીને પરિવારો અને મહિલાઓ માટે અસ્વસ્થતાભર્યું વાતાવરણ બનાવે છે. સુરેન્દ્રનગરના સુદામડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 94 સગર્ભા માતાઓના પીએમ માતૃવંદના યોજના ખાતા ખોલી તબીબી તપાસ સાથે લાભાર્થીઓને પૌષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એશિયન ગ્લોબલ સ્કૂલ સામે એનએસયુઆઈ દ્વારા આજે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું. એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે કે શાળાએ એફઆરસી દ્વારા નક્કી કરેલી ફી કરતાં 10,000 રૂપિયાની વધારે વસૂલાત કરી છે અને જિલ્લા શિક્ષણ કચેરીએ કાર્યવાહી કરવામાં કોઈ ગંભીરતા દાખવી નથી. વિશ્વવિખ્યાત અમૂલ એટલે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીના મહામુકાબલાનું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં દૂધના આ મહાસાગર પર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના નેતૃત્વનો કિલ્લો બનાવી સત્તાનું સિંહાસન હસ્તગત કરી કોંગ્રેસને કારમો પરાજય આપ્યો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ગંગા હોટલ પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી ગંગા હોટેલથી નીકળીને પર્વત પાટિયા, સરદાર માર્કેટ થઈને સહારા દરવાજા સુધીનું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા પુણા તળાવ ખાતે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, સુરેશભાઈ સુહાગિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાના રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલના પુલનું કામ હાલમાં ચાલુ હોવાથી ડિસેમ્બરના એન્ડ સુધીમાં કામકાજ પૂર્ણ થશે. ત્યાં સુધી મોટા વાહન ચાલકો માટે તકલીફોનો સામનો કરવો પડશે. ગાંધીનગર જિલ્લાના રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમાં જે પુલ હાલમાં જોખમી પુરવાર થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જામખંભાળિયા તાલુકાના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા. ઊભા પાકમાં પિયત સમયે પૂરતો વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતો હાલત કફોડી બની છે. કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે. પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં આજે એક મહિલાએ આપઘાત કર્યો છે. મૃતક હુરીબેન ગફુરભાઈ મંસૂરી બુકડી જુમ્મા મસ્જિદ મહોલ્લામાં રહેતા હતા. પરિવારના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી બીમાર હતા. ઘટનાની જાણ થતાં પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સિદ્ધિ સરોવરના ઘટના સ્થળે પહોંચી હતી. અમેરિકાએ ભારત પર લગાવેલ 50% ટેરિફથી મહુવાના ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રીઝમાં ગાર્લિક અને ઓનિયનના કિબલ વેપારને કોઈ અસર જોવા મળતી નથી. રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોરણા તાલુકાના વેગડીના પુલ ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આજરોજ આ ભાદર નદીનો વેગડી પુલ પર ભારે વાહનોની અવરજવર માટે સાધનો અને એંગલ અને લોખંડના સાધનો તૂટી ગયા હોવાનું જોવા મળ્યું છે. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમન વંદન P2 સોસાયટીમાં સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી. એક 3 વર્ષની બાળકી ચાલતા અચાનક સ્કૂલ વાનની આગળ આવી વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા.
માર્ગોની બિસ્માર હાલત સામે આજે સ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક 2000થી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ 35,000 વાહનોના પેંડા થંભાવી હડતાલ શરૂ કરી છે. કચ્છના કોઈ ગામની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાડાઓમાં રસ્તા છે. દુનિયાના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના 24 કલાક ધમધમતા પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની નૃશંસ હત્યાથી કાયદો વ્યવસ્થાનો મજાક બની ગયો છે. એક ઐતિહાસિક નિર્ણયમાં કેન્દ્ર સરકારે ગુડ્સ અને સર્વિસ ટેક્સમાં વ્યાપક ઘટાડાની જાહેરાત કરી છે, જેનો સીધો લાભ 22 સપ્ટેમ્બરે અમલી બનતા સહકારી ખેડૂતો અને ગ્રામીણ સાહસો સહિત 10 કરોડથી વધુ ડેરી ખેડૂતોને થશે. ભાવનગર જિલ્લામાં આવેલા ગારિયાધાર તાલુકાના વોર્ડ નંબર 6માં 1 મહિના પહેલા નવી ગટર લાઇન નાખવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તેના કનેક્શન આપવામાં આવ્યા નથી. પરિણામે શેરીઓમાં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. યાત્રાધામ દ્વારકામાં ફરી મેગા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ. થોડા સમય બાદ ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલુ થયું છે. યાત્રાધામ દ્વારકામાં ફરી મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. નવસારીમાં જલાલપુર તાલુકાના આસણા ગામે નિઃશુલ્ક આરો પાણીનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન સમારોહ ગામના સરપંચ ફુઝેલભાઈ પટેલ તેમજ વડીલો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. ભાવનગર જિલ્લામાં આવેલા મહુવાથી લઈ સાવરકુંડલા નેશનલ હાઈવે રોડને બિસ્માર હાલત જોવા મળે છે. રાહદારીઓ રસ્તાઓમાં મોટા કાંકરા અને ખાડાઓથી પરેશાન થયા છે. વડોદરા શહેરના અટલ બ્રિજ નજીક ઓડી કાર ઓવરસ્પીડમાં જતા ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માત સમયે કારમાં લોકો સવાર હતા. એરબેગ ખુલતા મુસાફરોનો બચાવ થયો. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં ફરજ પરના એક ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની ઈચ્છાપોર પોલીસે ઈચ્છાપોર વિસ્તારમાં ભારતીય બનાવટની ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનું ગેરકાયદેસર કારખાનું ચલાવી ડુપ્લિકેટ દારૂ બનાવી ડુપ્લિકેટ સ્ટીકર લગાવીને પોતાના કબજામાં રાખી વેચાણ કરવાની ટેવવાળા આરોપીઓ પાસેથી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના સાધનો તથા ઇંગ્લિશ દારૂની કાચની બાટલીઓ સહિત કુલ 9,43,320ની મત્તાના મુદ્દામાલની હેરાફેરીના આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પાસા હેઠળ અટકાયત કરી ઇસમને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો. ગુજરાતની 4 મહિલાઓને રાષ્ટ્રીય સ્તરે મહત્વના હોદ્દા મળતા રાજ્યનું ગૌરવ વધ્યું છે. રાષ્ટ્રીય સ્થાનિક સ્વરાજ પરિષદમાં ખેડાની શ્રીમતી નયનાબેન પટેલ રાષ્ટ્રીય પ્રમુખ, અમદાવાદની શ્રીમતી અંજના મકવાણા રાષ્ટ્રીય ઉપપ્રમુખ, કચ્છની શ્રીમતી દેવઈબેન કાનગડ રાષ્ટ્રીય કન્વીનર તથા ગાંધીનગરની શ્રીમતી પરમજીત કૌર છાબડા રાષ્ટ્રીય કારોબારી સભ્ય તરીકે પસંદ થયા છે. કચ્છમાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભુજ અને ભચાઉ તાલુકાના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા સફાઈ અને આરોગ્ય વિભાગ દ્વારા માખી મચ્છરના કરડવાથી રોગચાળો ન ફેલાય તે હેતુથી વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં આરોગ્ય કર્મચારીઓ આશા બહેનોની ટીમો બનાવી ગામોગામ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રોગચાળો ફેલાતો અટકાવવા ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના કેશોદ ખાતે નિર્મળ ગુજરાત અંતર્ગત સરપંચ અને તલાટીકમ મંત્રીઓની તાલીમ શિબિર યોજાઈ. જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના કેશોદના સંયુક્ત ઉપક્રમે નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તાલુકાના તમામ સરપંચ તથા તલાટીકમ મંત્રીઓનો તાલીમ કાર્યક્રમ તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ કેશોદ તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ડુંગરપરમાં હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે ધોધમાર વરસાદ પડ્યો. ડુંગરપર, બેડા અને માતલપુરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેમાં મગફળી, કપાસ અને ડુંગળી જેવા પાકોને નુકસાન થયું છે. તેમજ ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે.
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાગણજ પોલીસ સ્ટેશનની હદના ધનપુરા ગામે થયેલ ઘરફોડનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કુલ કિંમત ₹27,80,380ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમાં રહેતા પત્રકાર અમિત રાજપૂતના ઘરેથી ગઈકાલે વહેલી સવારે 2 મહિલાઓએ 2 મોબાઈલની ચોરી કરી. મોબાઈલ ચોરી કરતી બંને મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ. સુરેન્દ્રનગરના વઢવાણના ખેરાડી ગામે 50 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો. વઢવાણ મસ્ત વિસ્તારના ખેરાડી ગામ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા અંદાજિત 50 લાખના ખર્ચે બનનારા સીસી રોડની કામગીરીનો શુભારંભ કરાવવામાં આવ્યો. સુરતમાં માંડવે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ખાતે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી, જેમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સુરત જિલ્લા તથા તાલુકા નગર કક્ષાના યોજનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ. જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ હતી. જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે પ્રભુદાસ પટેલની સતત 3જી વખત બિનહરીફ વરણી કરાઈ હતી. અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકવરવારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે તપાસ માટે લઈને જઈ રહી હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરામાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની સજાગતાને કારણે તેનો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જામનગર 78 ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના દરેક વર્ગને સ્પર્શતા 14 જેટલા સેવાકીય પ્રકલ્પો માટે ઉજવણી કરી. જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, જેમાં આ વર્ષે 1000થી વધુ યુવાનો માટે 35 જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું. ગાંધીધામ મહાનગરપાલિકા બનીને 8 મહિના જેટલો સમય થઈ ગયો છે, છતાં વિકાસના કામો નિષ્ફળ થઈ ગયેલા દેખાય છે. ગાંધીધામમાં થોડાક વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના 4 દિવસ થઈ ગયા છે, છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જોવા મળી રહ્યા છે. તાત્કાલિક ધોરણે ખાડાઓ પુરાવવામાં આવે અને રોડ બનાવવા આવે અને સફાઈ કામ થાય તેવી લોકોની માંગ ઉઠી છે. વિકાસશીલ સ્વચ્છ જિલ્લાનો રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા મથકોમાં બીજા ક્રમે સમાવેશ થાય છે. જો કે પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહન ધારકો રોષે ભરાયા છે. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા આજથી માર્ગ સુધારણાની માંગ સાથે નો રોડ નો ટોલના સૂત્રને અનુસરી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉતરી ગયા છે. ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સવારે શ્રવણ ચોકડીથી શક્તિનાથ તરફના મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અચાનક કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. નર્મદા જિલ્લા એલસીબી પોલીસે નેત્રવ તાલુકા ભાજપના ઉપપ્રમુખ બાલુ ફતેહસિંહ વસાવાને બિયરના જથ્થા સાથે પકડી પાડ્યા છે. પોલીસે 26,400 રૂપિયાનો બિયરનો જથ્થો અને 3 લાખ રૂપિયાની કાર મળી કુલ 3,26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. મોરબીમાં નમો વનને રાજવી પરિવાર કે સરદાર સાહેબનું નામ આપવામાં કોંગ્રેસની માંગ ઉઠી છે. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે જેમણે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓએ બલિદાન આપ્યા હોય, પોતાની સર્વસ્વ મિલકત સંપત્તિ આ દેશને આપી હોય, ત્યારે આ વનને રાજવી પરિવારના કોઈ વ્યક્તિનું નામ આપવું આ જોઈએ. હેલ્મેટ ફરજિયાત પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા શહેરીજનોમાં ખુશીની લાગણીઓ છવાઈ હતી. જોકે સરકારમાંથી હેલ્મેટમાં છૂટછાટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ પોતપોતાની રજૂઆતોનો પડઘો પડ્યો હોવાના પોકળ દાવા કરી હેલ્મેટ પહેરવામાંથી સરકારે મુક્તિ આપી હોવાનું જણાવતા અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
છે।